NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ गुजरात के अंजार आहिर बोर्डिंग में 1 जून को बैठक आयोजित की गई, जिसमें तेजा भाई कांगड़ को श्री कच्छ पाटन आहिर समाज का अध्यक्ष चुना गया। अंजार आहिर बोर्डिंग में एक आम बैठक आयोजित की गई, जिसमें पिछले वर्ष का लेखा जोखा प्रस्तुत किया गया और आहिर समाज के आगोवानी समाज के शैक्षणिक संस्थानों को मजबूत करने की अपील की, ताकि आहिर समाज शैक्षणिक क्षेत्र में और प्रगति कर सके। कच्छ पाटन आहिर समाज की बैठक में अंजार विधायक त्रिकम भाई छंगा, साहेब बाबू भाई हुबल, शिवाजी भाई अहिर, वलमजी भाई हुबल, श्यामजी भाई कांगनगढ़, वासन भाई माता, सतीश भाई छंगा, सामजी भाई तेजा भाई अहिर, समाजी भाई डांगर, वाशा भाई अहिर, मुलजी भाई म्यात्रा, मुकेश भाई कापड़ी, लक्ष्मण भाई तेजा अहिर, हरि भाई जटिया, बाबू भाई डांगर, किरण भाई बोरीचा, भौजू भाई बोरीचा, आला भाई छंगा, तालुका पंचायत अध्यक्ष भूरा भाई छंगा, रुपेश भाई छंगा, भूरा भाई बता, किरण भाई अहिर, श्यामजी भाई केरसिया, धनजी भाई राणा केरसिया, गोपाल भाई अहिर, वागजी भाई अहिर, धनजी भाई चावड़ा, अनिल भाई बता, अशोक भाई जटिया, भूरा भाई ढीला, शिवजी भाई बराडिया, दीपक भाई कोठीवाल, रवि भाई अहिर, वागजी भाई माता, पार्थ भाई सोठिया सहित अहिर समाज के नेता मौजूद रहे। एनटीवी टाइम के लिए राणा आहिर की खास रिपोर्ट। समाज में समाज में खूब आभार मानूं છું કે એટલી વખત મને કોઈ રિલીઝ હતા ઉદયભાઈ સમાજનો કોઈ આભાર માનું છું પણ આજે સમાજને આભાર બે આ બીજો અમે સેવા કરીએ છીએ અમને સેવા પાવતી કરીએ છીએ તો અઠવાડિયામાં 6 રૂપિયા અમે આવી ત્યારે 5 ટકા પણ જ્યારે આવીએ ત્યારે આપણે અને મંદિર ત્યારે સવારના આરતીના દર્શન અને અને બેટા અમને બહુ શક્તિમાન છે અને સમાજની પ્રગતિ કરી થાય આજે આ સમાજ જે મારા ઉપર વિશ્વાસ છે અને આ સમાજના લોકોને આશીર્વાદ કરે છે એમને એમાં મંદિર બહુ ઊંચા હોય મારી ઉપર સમાજના આશીર્વાદ અને એનાથી હું આ બહુ મહેનત કરી શકું છું સમાજની સેવા કરી શકું છું અને સમાજ છે એ ભગવાન હું માનું છું સમાજને ભગવાન માનું છું અને ભગવાનના સેવા કરું છું એ મારા ધર્મ માની છે અને મને જ્યાં સેવા કરવાનો મોકો મળ્યો એ સમાજના અને જે સમાજે મને બીજી વખત વિઝિટ કરી અને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું અને સમાજ બહુ જ મને પ્રેમ કરે છે સમાજ બહુ મને આશીર્વાદ આપે છે અને સમાજના આશીર્વાદથી જે કાંઈ આ કાર્ય કરું છું એ મને એની ઉર્જા મળે છે અને એ ઉર્જાથી મને શક્તિ આવે છે અને એ શક્તિથી હું આ બધા કાર્ય કરું છું અને આ જે અમારી બોર્ડિંગ છે આપણી આયર બોર્ડિંગ છે એ વિદ્યા મંદિર છે એમાં અઠવાડિયામાં હું 5 વખત આવું છું અને એ વિદ્યા મંદિરને હું મંદિર માનું છું મંદિરના દર્શન કરું એટલે કાનુડીને મને દર્શન થાય જે માલિકો બધા છોકરાઓ છે એ મને કાનુડા જ જોવામાં આવે છે અને એના બધા આશીર્વાદ મળે એના હિસાબે પણ મને બહુ ઉર્જા આવે છે અને બહુ શક્તિ મળે છે અને સમાજમાંથી પણ બહુ ભાવ છે અને સમાજ સંસ્થાને પણ બહુ મદદ કરે છે અને જે કાંઈ હાલે છે એ સમાજ વતી જ હાલે છે કોઈ એક વ્યક્તિ આ નથી હલાવતો ત્યારે સમાજના હું ખૂબ ખૂબ અભિનંદન માગું સમાજને ખૂબ ખૂબ આભાર કે આટલું બધું જે મારા ઉપર ભાર મૂક્યું અને મને વિશ્વાસ મૂકીને અને બીજી વખત જે પ્રમુખ બનાવ્યો અને જે બળ આપ્યું એ બદલ હું એનો ખૂબ ખૂબ આભારી છું અને થેન્ક યુ જય ભારત શિક્ષણ સમાજમાં 2 વર્ષ પહેલા
200 છોકરાઓ હતા. અત્યારે આજની તારીખમાં આ ગેઇટમાં 455 છોકરાઓ અભ્યાસ કરે. હવે પોઝિશન એવું છે કે જે શિક્ષણ બોર્ડિંગ છે એમાં જે હોસ્ટેલ છે એની જગ્યા જ એટલી છે કે 455 છોકરાથી વધારે ભણી શકે એમ નથી, રહી શકે. છોકરાઓ અત્યારે આ નવી ક્રમમાં 5 છોકરાઓ આવી ગયા, ઓછામાં ઓછા 600 થશે આપી, એટલે 150 છોકરાઓની કોઈ વ્યવસ્થા કરવી પડશે અને એને હોસ્ટેલ બનાવવી પડશે. અને એ હોસ્ટેલ બનાવી એ સમાજ તૈયાર છે. સમાજ આમેથી મને હૂફ આપે છે કે તમે આગળ વધો, અમે તમારે સાથ છે અને જે કાંઈ જરૂર હોય એ સમાજ આપે જ છે. અને અમારી એવી ધારણા છે કે આ સાલે જેમ 600 છોકરા થશે એમ આવતી સાલે 800 થશે. આ બોર્ડિંગમાં 1000 છોકરાઓ ભણતા થશે અને એની વ્યવસ્થા પણ સમાજ કરશે એવો અમને વિશ્વાસ.